તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો માળિયા હાટીના ગડોદર તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસના ઉમેદવાર મુમતાઝબેન દલે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે। મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જણાવી દઈએ કે કોંગ્રેસ તાલુકા પ્રમુખ માલદેવ પીઠિયાએ આમ આદમી પાર્ટી પર ઉગ્ર પ્રહારો કર્યા છે। આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પરમાર તથા આગેવાનો દ્વારા ધાકધમકી અને પૈસાના જોરે ફોર્મ પાછું ખેંચાવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। હાલ આમ આદમી પાર્ટી કોઈપણ જોરે સત્તા મેળવવા માટે કોઈપણ હદે જઈ શકવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ગંભીર પ્રકારના આક્ષેપો છે જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેના વચ્ચે તમામ પક્ષો એકબીજા ઉપર આ પ્રકારે ટીકા ટિપ્પણી અને જે આક્ષેપોનો દોર શરૂ છે। રેખાભાઈ પીઠિયા માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આ દેશની અંદર લોકશાહી છે ત્યારે માળિયા તાલુકાની અંદર લોકશાહીનું ખૂન કરવા માટે આમ આદમી પાર્ટીએ મારા ગડોદર સીટના ઉમેદવાર બેન શ્રી મુમતાઝબેન દલની ઉમેદવારી ધાક ધમકી રાત્રે ઉપાડી ગયા ગોંધી રાખી તેમજ સવારે આર્થિક વહીવટ પણ જે પણ કરેલ હોય એ પ્રમાણે એમનું ફોર્મ પરત ખેંચાવેલ છે અને લોકશાહીનું આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા કરવામાં આવ્યું છે। પહેલાં પિયુષભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી, ત્યારે અમે મુસ્લિમ બિરાદરોને ગડોદર સીટ ઉપરથી બેન શ્રી મુમતાઝબેનને ટિકિટ આપવામાં આવી દલને, ત્યારે એક બાજુ વાતો કરનારા કે મુસ્લિમોને ટિકિટ આપવામાં નથી આવતી, બીજી બાજુ મુસ્લિમોને ટિકિટ આપવામાં આવી એ બેનને આપવામાં આવી, નારી શક્તિને આપવામાં આવી, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી પિયુષભાઈ દ્વારા એમને ઉપાડી ઓસલાવી ગોંધી રાખી રાત આખી આર્થિક વહીવટ ધાક ધમકી જે પણ કર્યું હોય એ પ્રમાણે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। હું આ માળિયાની જનતાને વિનંતી કરું છું કે યાદ રાખજો મિત્રો, આ સટ્ટા બટ્ટાની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં સરકાર આવ્યા પહેલાં આ તાલુકાની અંદર અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે। આ તાલુકાની અંદર પહેલેથી ફોર્મ ખેંચાવવા માટે થઈને રાત દિવસ મહેનત કરી અને ધમકાવી હેરાનગતિ કરી અને કોંગ્રેસના ઉમેદવારોનો ફોર્મ ખેંચાવવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા 4 દિવસથી સક્રિય હતી, ત્યારે લોકશાહીનું ખૂન આમ આદમી કરી રહ્યું હોય એવું મને સંપૂર્ણ રીતે સીધી રીતે દેખાઈ આવ્યું છે। ત્યારે હું માળિયા તાલુકાની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસના પંજાના નિશાન ઉપર મત આપી અને આ સટ્ટા બટ્ટાની સરકારો બનાવવા જઈ રહેલી કિન્નાખોરી ભરી પાર્ટી આમ આદમી પાર્ટી એને મત ના આપતા અને કોંગ્રેસને વધારેમાં વધારે મત આપી અને લોકશાહી બચાવો એવી વિનંતી કરું છું। જય